નમસ્કાર દોસ્તો, ફરીવાર આપ સૌનો દિલથી હાર્દિક સ્વાગત કરું છું। વિડીયોમાં વાત કરીશું આજે 1 એપ્રિલથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી આવેલ નવી ભરતીઓની। દોસ્તો, ઘણી બધી ભરતીઓ આવી છે, દરરોજ એક વિડીયો મૂકીશું, સમજીશું। એના પહેલાં આજની વિડીયો શરૂ કરીએ આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર જોઈન કરી લેવા વિનંતી, જેથી દરરોજ આવી ઇન્ફોર્મેશન બિલકુલ ફ્રીમાં તમને મળતી રહે। આજની વિડીયોમાં ડિસ્કસ કરીશું જાહેરાત ક્રમાંક 274 વર્ષ 2024-25ની અથવા કહી શકાય વર્ષ 2025ની એપ્રિલ મહિનાની શરૂઆતના દિવસોમાં આવેલ નવી ભરતી, જેનું નામ છે જુનિયર નિરીક્ષક વર્ગ 3ની। આ ભરતીમાં જે મિત્રો ઇન્ટરેસ્ટેડ છે વિડીયો અંત સુધી જોવે, જેથી જરૂરી માહિતી તમને મળે। આગળ વધીશું। કુલ 3+2 ટોટલ 5 જગ્યાઓ પર ભરતી આવી છે। ખાસ ધ્યાન રાખો, આ ભરતી ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ હેઠળની જ ભરતી છે, તો ઉમેદવારોએ આ ભરતીના ફોર્મ ઓજસની વેબસાઇટ પર ભરવાના છે। તો જે ઉમેદવારો દિવ્યાંગ છે એમના માટે જે ભરતી આવી છે, ફોર્મ 1 એપ્રિલ આજથી શરૂ થઈ ગયા છે ઓલરેડી। તમે મિત્રો 25 એપ્રિલ સુધી ફોર્મ ભરી શકો છો। આગળ વધીને દોસ્તો સ્ક્રીન પર અવેલેબલ છે તે પ્રમાણે જોઈશું તો અહીંયા એ કેટેગરીમાં 1, બી કેટેગરીમાં 1, સી કેટેગરીમાં 1, જ્યારે ડી એન્ડ ઈ કેટેગરીમાં 2 જગ્યાઓ રહેશે। આગળ વધીશું દોસ્તો। અહીંયા સ્ક્રીન પર અવેલેબલ છે માહિતી એ પ્રમાણે, જે જરૂરી છે ફક્ત એ જ સમજીશું। પગાર ધોરણ 40,800 રૂપિયા મળવાપાત્ર છે। માસિક ફિક્સ પગારથી 5 વર્ષ માટે મળશે। રાષ્ટ્રીયતા નાગરિક હોવું જોઈએ। વયમર્યાદાની વાત કરીએ તો ઉંમર 18 વર્ષથી ઓછી અને 35થી વધારે હોવી જોઈએ નહીં। લાયકાતની વાત કરીએ, સેકન્ડ ક્લાસ ડિગ્રી ઇન સાયન્સ વિથ ફિઝિક્સ, ખાસ ધ્યાન રાખજો, સેકન્ડ ક્લાસ ડિગ્રી હોવી જોઈએ સાયન્સ વિથ ફિઝિક્સ પ્રિન્સિપાલ સબ્જેક્ટ જોડે, અથવા ડિગ્રી એન્જિનિયરિંગ અથવા ટેકનોલોજી, મિકેનિકલ, ઇલેક્ટ્રોનિકમાં હોવી જરૂરી છે, તો અરજી કરી શકશો। બેઝિક કોમ્પ્યુટર નોલેજ ગુજરાતી હિન્દી બંને ભાષા પર પ્રભુત્વ હોવું જોઈએ। વયમર્યાદામાં છૂટછાટ પણ આપવામાં આવી છે। જે પીડબ્લ્યુડી કેટેગરીના ઉમેદવારો છે તેમને કઈ છૂટછાટ મળશે તો સ્ક્રીન પર માહિતી અવેલેબલ છે, તો એકવાર જોઈ લેવા વિનંતી દોસ્તો। તો આ ઇન્ફોર્મેશન ખૂબ જ ઉપયોગી છે, જરૂરથી ઇન્ફોર્મેશન દરેક વસ્તુ છે સમજી લેજો। અરજી કરવાની રીત ઓલરેડી સૌને ખબર છે, ઓજસની વેબસાઇટ પર જઈને સવારે એક વિડીયો બનાવ્યો હતો, એમાં માહિતી આપી છે કઈ રીતથી અરજી કરી શકાય, તો એકવાર જઈને જરૂરથી ચેક કરજો। તમને માહિતી ગમી હોય વિડીયો લાઇક કરજો, બીજા સુધી શેર કરજો। ફરી મળીશું દોસ્તો, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય હિન્દ। અને ખાસ ધ્યાન રાખજો, અનામત વર્ગ દિવ્યાંગ ઉમેદવારો પ્રાથમિક પરીક્ષા અંતર્ગત પરીક્ષા ફી તમારે 400 રૂપિયા ફી ભરવાની રહે। પરીક્ષામાં ઉપસ્થિત જે પણ ઉમેદવારો રહેશે, જે આવશે, તેમને પરીક્ષા ફી પરત મળવાપાત્ર।